એ વાડીમાં દવા છાંટી દીધી તે? એ હા હા તો ભલે. અલે આઈ દેવડી, આમ આટલા ઉતામળા પગે ક્યાં જાસ તું? એટલે હું તો મારા પાપ ધોવા જાઉં છું. હે આઈ એટલે છે વા ગંગા નદીએ પાપ ધોવા જાતી લાગે. એલી ના એ ગંગા નદીએ કોણ પાપ ધોવા જાય? હે તો ક્યાં ધોવા જાસ તું? એટલે હું તો આને પાપ ધોઉં છું. હે હા એલી પૂજારી રહી ને પૂજારી એ આખા ગામના પાપ ધોવે છે તો મેં કીધું હું મારા પાપ ધોતી આવું. હેલી હા છે બધાને પાપ ધોઈ દે. એલી અર્પિતા તે તો આપણે કાંઈક ને કાંઈક તો પાપ કર્યા જઈશે ને. હા તો અર્પિતા આ જઈશે તો હાલ આપણે આપણા પાપ ધોઈ આવી. સાચી વાત છે. એલી ગમે એવું સીધું માણા હોય ને ગમે એવું સીધું માણા હોય ને એનથી એક તો પાપ થયો જ હોય. હા એટલે કેટલાય થયા હોય ને પાપ તો થયા જ હોય. એટલે એને પાપ ધોવાઈ જતા હોય તો કાંઈ વાત ન લગાડે હો. હાલો ધર્મના કામમાં ઢીલ ન હોય. હાલો જલ્દી પાપ ધોઈ આવી. હાલો સ્વર્ગમાં જ જાય સ્વર્ગમાં જ. હાલો લે હાય ઉભી રહે તો. એલી તમે જલ્દી તો એમ જાઓ છો કે જાણે કે ગંગા નદીએ પાપ ધોવા જવાના હોય. એલી તારી ઈ વાત સાચી કે અમે છે ને પાપ ધોવા જાય છી. બાકી છે ને અમે કે ગંગા નદીએ નથી જતા. અમે તો છે ને એટલે અમે હે ને ઓલી પૂજાડી રહી ને આખા ગામના પાપ ધોવે છે તો અમને એમ છે કે અમે અમારા પાપ ધોઈ આવી. અમે ગંગા નદી ન જતા પૂજાડી પાસે જઈશી. હા હે એકલી પાપ ધોવા જાવ છો હે? મને બોલાવી નહીં. એટલે તે હોતન પાપ કર્યા છે? લે ભૂલી જાય જેમ કે અજાણ્યું થાય છે. મેં તમારે આરે પાપ કર્યા છે. તમે જેમ પાપ કર્યા છે મેં કર્યા છે. સાચી વાત છે એલી તો તને કોણ ના પડે? ચાલ ને ભેગી. હાલો જલ્દી હાલ. હાલો. અરે શું વાત કરો છો? અરે આજની તારીખ મારે બધી બુકિંગ થઈ ગઈ છે. અરે આજ તો મેળ નહીં પડે. તો કાલ? અરે હા કાલ આવી જજો. ઓકે આજ તો ફૂલ છે હાઉસ ફૂલ. કાલ પાકું ને? કાલ માર પાપ ધોઈ દેશે ને? અરે હા કાલ પાકું. કાલ તમારા પાપ ધોઈ જાય પછી. હા તો હાલો હું કાલ સવારમાં વેલી આવી જઈશ હો ને. એ ઓકે. ટ્રિંગ હા પણ આ પાપ ધોવાની હાવ લાઈન લાગી ગઈ છે. હારું મોટું બિઝનેસ સંભાળવું કેમ હવે? બહુ પાપ વધી ગયા છે. હાલો અરે તમને કીધું તો ખરા કે આજ નહીં મેળ પડે. એ આજ બધું હાઉસફુલ છે. કાલ નહીં મેળ પડે. કાલની બધી બુકિંગ છે બધું. પરમદી નહીં પડે. એક કામ કરજો હે ને 5 દી પછી તમે ફોન કરજો. ઓકે? અરે આ બિઝનેસ મારું કેવડું મોટું થઈ ગયું છે તમને ખબર છે? હા અરે મારાના પાપ એટલા વધી ગયા છે ને હાવ રોજના રોજ એટલા ફોન આવે હાઉસ ફૂલ થઈ જશે. હમાતા નથી માણસો પાપ ધોવા માટે. તઈ શું કરું પણ? હા તે 5 દી પછી ફોન કરજો. ઓકે હા રાખું છું. મને ટાઈમ નથી આમાં. હું હે ને પૈસા ગણવામાં બિઝી હો. ઓકે હાલો. કળિયુગમાં પાપી બહુ વધી ગયા છે. હું તો કોઈ કરતું જ નથી ને. અરે પાપ કરી ને ધોવા આવે છે પાપ. એ પણ હું છે લાઈન થાઓ. એ પણ હું ખરી પડ્યું સીધું. એ મારે પાપ ધોવા છે. પાપ ધોવાના છે અમારે. હા પાપ ધોવા છે ને તો આ રહ્યું પાણી. એક ડબલા માથે નાખતા જાઓ. એક ડબલાના છે ને 100 રૂપિયા. પાપ ધોવા છે ને 100 રૂપિયા હાલશે. એ કાઈ વાંધો નહીં. બધા પાપ ધોઈ દેશે ને અમારા. હા બધા ધોવાઈ જાય. કેટલા બધા પાપ ભેગા થયા છે. ધોવા તો પડશે ને. એમ નહીં એ પૂજાબેન એ આવું પાણી તો અમારે ઘરે આવે છે. ઘરે ઘણું બધું પાણી ભર્યું છે. અમે એના ડબલા નાખી દે તો માથે તો પાપ ધોઈ જાય. હા આ સાદું પાણી છે કઈ? હે સાદું પાણી લઈને બેઠી છો? અરે આ ગંગાજળનું પાણી છે. તમારે યા ઠેઠ પાપ ધોવા ન જવું પડે ને એટલે છે ને હું આ તગારું ભરીને આયા લઈ આવી છું. તમારે પૂજાબેન પણ મારી વાત તો પૂરી થવા દે. પણ છે ને એટલે હું આયા ભરી લઈ આવી છું. તમારે જે કઈ પાપ ધોય ને મને પૈસા દેતા જાઓ. એક ડબલાના 100 રૂપિયા અને આઈને બધા પાપ ધોઈ નાખો. હે ઈ હારું છે. હા ભાઈ ને હવે પૂજાબેન મને તો લાગતું નથી કે આ જન્મમાં મારા પાપ ધોવા હે. મેં એટલા પાપ કર્યા છે કે ગણતરીમાં ગણાતાય નથી. તો 100 રૂપિયા મારા પાપ
ખરી કે મારા પાપ ધોઈ દેજો. હા આ તો લાઈનમાં બેઠી છે પાપ ધોજ બેઠી છે ને કે પાપ કરવા થોડી બેઠી હોય. હા કેટલી વાત છે હો. અરે મુદ્દાની વાત છે. હાલો જલ્દી લપ કરો માં, મારે એને ગણિત હજી બીજા કેટલા લાઈનમાં ઊભા છે. ફટાફટ ધોવા માંડો, પૈસા દેવા માંડો ફટાફટ. આલ્યો મારા પૈસા. પેલા મારા પાપ ધો હાલો. પેલા હાલો એક ડબલું ભરી નાખજો માથે. અમાર ના હોલ. ઓહો આઉટ. ધોઈ ગયા પાપ, નીકળો. હા અંકિતા તારા તો બધા પાપ ધોઈ ગયા લે. ધોઈ ગયા જાઓ હવે નીકળો. એ બેનપણીઓ મારતા એ પાપ ધોઈ ગયા છે. હું પુણ્ય સાડી થઈ ગઈ. જો તમારા ધોવાઈ જાય ને તો આપણે સ્વર્ગમાં ભેગી થાહો હો. હાલો હું જાઉં. હા નીકળ હવે હવા કર ના. હમણાં અમે પુણ્યશાળી થઈ જાહુ કા. હા અમારે હમણાં બાપ ધોઈ જવાના, એમાં શું હોય? એ હાલો આવતા રહ્યો. હાલો જલ્દી મને પુણ્યશાળી કરી નાખો. આ મોબાઈલ લઈ બાપ ધોવા નથી. એ ના બાપા તો બહુ મોંઘો છે. તો માગો રાખો એને. એ હાલો ધોવાઈ ગયા બધાય પાપ. એ ભગવાન મારો વારો આવતા આવતા કે આ પાપ ધોવાનું પાણી પૂરું ન થઈ જાય. એ જલ્દી કરો ને બાપા, હું તો ઠેક છેલ્લે છું. એ ભલે છેલ્લા રાય. એ પૂજા બેન આ એક ડબલેથી મારા બધા પાપ ધોય તો જઈશ ને. જોજો કાલે જ મારાથી કીડી મરી ગઈ હતી. કાલનું જ હતું ને બાપ, કાલનું પહેલા પૂરું થાય. એમ નહીં એ આની ગેરંટી શું એમ કે એક ડબલે બધા પાપ ધોઈ જાય. અરે ધોવાઈ જાય પછી ક્યાં વાત રહી. અને આમાં છે ને ઊંધું હોય, કાલનું છે ને એ પેલા પાપ ધોવાઈ જાય છે. આમ આગું કર્યું હોય છે ને ઈ છેલ્લે ધોવાય છે. અરે ટેન્શન લેમ હોય, કીડી વાળું પાપ તો હવે ધોવાઈ ગયું તમારું. આ પુણ્યશાળી થઈ ગઈ. અરે થઈ ગયા. પૈસા તો લાવો, ક્યાં જાઓ છો? કઈ ઘરમાં તો કરવા નથી બેઠી. લાવો પૈસા હા લાવો. હાલો 100 રૂપિયા પાપ ધોઈ જાય પછી 100 રૂપિયા મોંઘા થોડી કહેવાય. ચાલો હું તો પુણ્યશાળી થઈ ગઈ. આ બેન લે ને બાપા જલ્દી કર ને એટલે મારો વારો આવી. પાપ ધોવાશે ને. એ બેન મેં થોડા કોસા પાપ કર્યા છે એટલે 50 રૂપિયા દઉં તો ન હાલે? એ બેન કઈ શાક બકાલું છે તેમાં ઓસાતકું થાય હે? પાપ છે પાપ. આ 100 રૂપિયામાં ધોવાઈ જાય એમ કયો કે ધોવાય પાપ હે? નો ધોવાય ને તો પછી લાવો 100 રૂપિયા ધોઈને જાઓ ને ભાઈ. આલ્યો લ્યો બેન લ્યો જલ્દી કરો હવે. રાખો મુંડી વાકી. હાલો બ્લીમ 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 બટ. હાલો ધોવાઈ ગયા બધા પાપ, નીકળો. હાય સ્લે મારા પાપ ધોવાઈ ગયા. જલ્દી કરો જલ્દી, મારે કેટલા તારીખો આવીને પડી છે. સ્ટોક કેટલો ભેગો થઈ ગયો તમને ખબર છે? અરે આ ધંધો મેં પેલા હે ને શરૂઆત કરી ને તો મને ઠીક નહીં હાલે. માણા ક્યાં આજકાલ એટલા પાપ કરેલા હોય પણ હાવ અરે એટલા ભેગા થઈ ગયા કે મારે તારીખો આપવી પડે છે. અરે આ બિઝનેસ મારું એવડું મોટું થઈ ગયું છે ને કે હાવ વારો નથી આવતો, નવરી નથી થાતી હું. એટલે હું તમને કહું છું જલ્દી પાપ ધોઈને જલ્દી નીકળો. હાલો એમને એ બેન આ ધંધો હું ચાલુ કરી દઉં તો કેમ થાય? એના માટે પૂંછાડી હોવા જોઈએ. તમે તો પાપિયા છો પાપિયા કોઈ દી પાપ ધોવા બે એમ ભેગું થાય હે? અને આ ફોન ને પાપ ધોળાવાના છે. આ માગો રાખો. આલ્યો એ પૈસા. રાખો મુંડી. આમ રીમ 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 રીમ. 100 200 300 400 500 600. ઓ માય ગોડ 1000 પાપ કર્યા હતા તે. 1000 જ છે ખાલી. લે મેં તો કીધું વધારે છે. કેટલી પાપડી છો તું. નીકળ આમાં 1000 પાપ કરીને પાસે તો ઓછા લાગે છે તને. નીકળ બધા હતા એટલે બધા ધોઈ ગયા તારા. તારા તો 200 રૂપિયા થાય હો એલી. અલે હાલે હવે હું જલ્દી અહીંથી ભાગું નકા અમારા 200 નહીં 500 લઈને દેવાની. એ બેન હારું કર્યું અમારા પાપ ધોઈ દીધા. હવે કોઈ દી નહીં આવો એમ. નીકળો આવે નીકળો પાપ્યા હારા. એ હા અરે તમારો છે ને વારો 1 મહિના પછી આવજો તમે. હા મહિના લાગી તો મેર નહીં પડે. અરે માણસોની ભીડ જેટલી છે પાપ ધોવામાં. હા તો તમે એને 1 મહિના પછીનો ઓર્ડર દ્યો એટલે હું તમારું કરી દઉં. ખબર છે? સમજાઈ ગયું? એ હા ઓકે. પણ આ પડી થાય સોપન માણસોની પાપ ધોવા હાટે. મેં તો વિચાર્યું જ નતું કે અમારું ધંધો આવડો મોટો ધંધો નહીં બિઝનેસ આવડો મોટો બિઝનેસ થઈ જવાનું છે. એ પૂજાબેન એ હું છું પણ. અરે પૂજાબેન અમે જેવી આંખો બંધ કરી છે ને એવો અમને યમરાજ દેખાય છે પૂજાબેન. અરે પૂજાબેન અમે તો ગાંઠના તમારી પાપ ધોઈ ગયા તો પાપ ધોયા પછી તો સીધી સ્વર્ગમાં જગ્યા મળવી જોઈએ. આ યમરાજ કા દેખાય છે? હેલી તને એવું થાય છે? હા એ તો દી પર ભેગી આવી છે બિચારી જો.
તમે હે ને તમને વિશ્વાસ જ નથી આવતો કે તમે છે ને પૂંછાળી થઈ ગયા. તમે મગજમાં રાખો એટલે તમને એવું આવ્યા રાખે. અરે પણ પૂજાબેન આમ જો આખું જઈ બંધ કરીને એવું એમ જ એમ દેખાય છે અમને. અમે શું કરું? પણ તમે તમારા પાપ ભૂલો તો જાય નહીં યમરાજ. તમે તમારા પાપ મગજમાં જ રાખો છો. પણ ઈ કાઢવું હોય તો કેમ થાય? અરે ભૂલી જવાનું, ખુદને પૂંછાળી સમજવા માંડવાનું. એટલે છે ને હારા સ્વર્ગના લેવા સપના આવે. જે મગજમાં રાખો ઈ આવે. અરે પૂજાબેન તમને કેમ સમજાવું હવે? પૂજાબેન એવું તો નહીં હોય ને કે થોડા ઘણા પાપ રહી ગયા છે એટલે એમ રાત દેખાતો હોય છે. એવું છે? હા એ મને તો એવું લાગે છે. એવું લાગે તમને? તો એમાં શું થાય બીજું? હું તમને તારીખ આપું, તારીખમાં આવીને એને પાછા પાપ ધોઈ જાઓ તમે. હે? હા હા તો એવું કરો પૂજાબેન. થોડા ઘણા વહી જાય છે, ઈ પાપ ધોવાઈ જાય છે. હે બરોબર ને? હા હા પૂજાબેન એવું જ કરો. હાલો કેદી આવી અમે? હા તો તમે હે ને આજથી હે ને 3 દી પછી આવો અને તમારા પાપ ધોઈ જાઓ. બરોબર? અરે હા હા કાંઈ વાંધો નહીં. ત્રણ દી પછી આવશું અમે. હા અને સમજો 1 ડબલે 100 રૂપિયા ભૂલતા નહીં. અરે હા હા 100 રૂપિયા તમને રોકડા દઈ દઈશું પછી ક્યાં વાત છે? હા હા તો એ વાંધો નહીં, 3 દી પછી આવજો. બરોબર? એ હાલો હાલો 3 દી પછી આવશું. જલ્દી હાલો. હાલો નીકળો. પૂજાબેન જલ્દી આવો. પૂજાબેન એ પૂજાબેન એ પૂજાબેન એ હું છે પણ પૂજાબેન એ પણ હું છે પણ પૂજાબેન હું તમને શું કહું પૂજાબેન, જ્યારુની છે ને હું આથી ઓલું નાઈન ગઈ છું ને કા કેવા પાણીથી તમે નવડાવી નથી મને? અરે ગંગાજળનું પાણી. હા તું ત્યારના છે ને મને સપનામાં તેલના મોટા મોટા કડાયા દેખાય છે. આમ ગરમ ન હોય તેલ, એમાં ભજીયા ન તળ્યા હોય એવું તેલ બાપા, અને એમાં મને છે ને નાખતા હોય. એ બાપા આ સપનું તમને કઈશ ન. અરે તો એમાં શું થઈ ગયું? યમરાજને ઓલા ચિત્રગુપ્ત રહ્યા ને ભાઈ ભૂખા થયા હોય તો બિચારા ભજીયા તરીને ખાતા હોય. પૂજાબેન પણ છે ને એમાં બટેકાની જગ્યાએ હું હતી. એવું છે? હા અરે પણ તે મગજમાં ગુસ્સો ભરી રાખ્યો હોય અને એમ જ હોય કે હું પાપણી છું એટલે મને આવું બધું હે ને યમરાજ આવી લઈ જાય, ખાઈ જાય ને પી જાય એટલે આવું આવે. મગજમાંથી તું હે ને તારા મગજમાંથી તું કાઢી નાખ, ફ્રી થઈ જા. તું એમ સમજી લે કે હું તો હંદેથી વધારે પૂંછાળી છો એટલે તને છે ને આપમેળે ફરિશ્તા દેખાવા મળશે ને તું સ્વર્ગમાં વહી ગઈશ ને એવું તને દેખાવા મળશે. આપણે દિમાગમાં જે હાલતું હોય ને એ આપણે દેખાય. એ પૂજાબેન પણ એ મગજમાંથી નીકળતું જ નથી. મારે એનું શું કરું? એક કામ કરો તમે હે ને પાછા મારી આવીને અને પાપ ધોઈ જાઓ. કદાચ થોડા ઘણા રહી ગયા હોય. હે? હા બરોબર ને? કાઈ વાંધો નહીં. પૈસા થઈ ગયા. અરે પાપ ધોવો ને પૈસા તો થાય જ ને. આજથી 3 દી પછી આવજો અને જે થોડા ઘણા બચી જશે ને પાપ ધોઈ જજો. બરોબર ને? હાલો નીકળો. પૂજાબેન મને સપના આવતા તો યાદ આવે ને પૂજાબેન. કાઈ વાંધો નહીં પૂજાબેન કીધું છે તો યાદ આવે. એમાં શું હોય? પૂજાબેન ખોલો જલ્દી. અરે પણ હું છે? અરે પૂજાબેન તમને ખબર છે જ્યારથી હું અહીંથી પાપ ધોઈને ગઈ છું ને ઘરે જઈને હું ને લાઈક બંધ કર્યું ને સ્વર્ગની જગ્યાએ નર્કનો રસ્તો દેખાય અને અહીંયા છે ને રાક્ષસ ઊભા હોય અને આવડા ચમચા લઈને ઊભા હોય અને એમ કે આવો અંકિતાબેન તમારું સ્વાગત છે. આપણે નર્કમાં સ્વાગત કરીને હું ક્યાં જાવું છે આપણે? અરે તો પણ સપનામાં કરે છે ને એમાં હું લઈ જવાનું છે સપનામાં ઈ તારું? ના ઈ મને બીક લાગે છે. હવે મારે શું કરવું તમે કયો. એક કામ કર તું હા હે ને તારામાં થોડા ઘણા પાપ રહી ગયો એવું લાગે છે મને. હે? પણ 3 દી પછી આવીને અને તારા પાપ બૈચા કુચા છે ને ધોઈને વઈ જા. હે? બરાબર ને? એટલે હજી મારા પાપ રહી ગયા છે. હા તો તને આવા સપના યમરાજ ના દેખાય છે તો તારા પાપ રહી ગયા છે અંદર થોડા ઘણા. હે? હા 3 દી પછી આવી પાપ ધોઈને વઈ જા. એ હા મારે તો પાપ જ તો હશે. હું 3 દી પછી આવીશ. 100 રૂપિયા ભૂલતી નહીં એક ડબ્બો. એટલે હા પૂજાબેન મને ખબર છે. 100 રૂપિયા હો. જાઓ નીકળો. એ પૂજાબેન પછી છે ને હું પાપ ધોઈ નાખું પાછા તો પછી મને યમરાજ કઈ દેખાય તો નહીં ને? અરે ના પૂંછડી હોય ને દેખાય યમરાજ દેખાય? ના, એ તો ફરિશ્તા
જ દેખાય. હવે તો તમને ફરિશ્તા જ દેખાય. જાઓ નીકળો. ઈ જ દેખાય ને. જાઓ એકવાર તમે પાપ ધોઈ જાઓ ને પછી કાંઈ નહીં થાય. બીજું કાંઈ તો નહીં દેખાય. અરે બીજું કાંઈ નહીં દેખાય. એ પૂજાબેન મારે જોવાનું છે ને મારે ખાલી છે ને ઓલા યમરાજ ને એવું કાંઈ નથી જોવાનું. બાકી હાલો બધું યમરાજ ને કળાયા ડિલીટ બીજું બધું દેખાય. બરોબર. બરી દેખાવું. ઓલી બે કેમ નો આવી? ક્યાં ગયું? નિકિતા અમને શું લેવા બોલાવી તો કે? હા એટલે શું લેવા બોલાવી અમને? એક તો આવો તડકો બાપા. જાણે તમને બેને ખબર જ નથી કા કે શું લેવા બોલાવી? કાંઈ નથી ખબર. હવે ખોટું બોલા મારે માં કને 200 રૂપિયા ભરીને તમને એવું લાગે છે કે તમારા પાપ ધોવાના હે? હા ઓલી મને નથી લાગતું આપણા પાપ ધોવાણા છે. એલી પાપ ધોયા પછી ગાંઠ ના કેવા એમરાજ ના નેવા સપના આવે છે હે? તઈ ગાંઠનું કાક વધી જ ગયું. એલી આપણા જીવડા કડા એમાં તડતા હોય ને એવું લાગે છે એવું સપના. એટલે મને તો એવું લાગતું હતું કે ગરમ કડાયામાં છે ને મને નાખતા હોય. બોલ કેવું સપનું આવ્યું. એલી મને તો નરકમાં છે ને રાક્ષસ સ્વાગત કરતા હોય ને એવું મને લાગ્યું. જોજે હે ગાંઠના પાપ ધોયા પછી આવું થોડી થાય. તઈ એલી કાક હારા સપના આવે. હા એલી આપણે તો ગાંઠની સ્વર્ગની વાટ જોઈને બેઠી હતી. આ તો નર્કના બોલાવા આવવા માંડે. તઈ એવું તો ન થવું જોઈએ હો. એલી મને બહુ એવા સપના આવે છે. હા જોજે તને આવે છે ને? હા આલી આય આપણે હવે પૂજાડીના ઘરે જવું પડે. સાચી વાત છે એલી. હાલો આપણે એની પાસે જ જઈ. ઈ જ કઈક આનો રસ્તો કાઢશે. હાલો. હા એલી ઈ છે ને આપણા નર્કના દરવાજા બંધ કરશે અને સ્વર્ગના દરવાજા ખોલશે. હાલો જલ્દી ત્યાં જઈ. પૂજાબેન એ પૂજારી પૂજારી એ શું છે? પૂજાબેન ક્યાં? પૂજાબેન તો ગયા છે ગંગા નદીએ નાવા. કેમ? શું લેવા નાવા ગયા છે અહીંયા? એને પાપ ધોવા. મારું નામ છે દિવ્યા. મારું નામ છે અર્પિતા. મારું નામ છે નિકિતા. મારું નામ છે નકુલ. હવે મારું નામ છે પૂજા. મારું નામ છે અંકિતા. જો તમને અમારો વિડિયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, અમારી રંગ ડિજિટલ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. હા નીકળો હવે હવા કઈ ના અમારે અમારે નીકળો પાપ ધોયું. સ્વર્ગની જગ્યાએ નર્કનો રસ્તો દેખાય અને ન્યાય છે ને રાક્ષસ ઊભા હોય અને આવડા ચમચા લઈને ઊભા હોય ને એમ કે આવો અંકિતા તટકડા શું લેવા દેવા ગયા છે અહીંયા? એને પગ ધોવા.